અંકલેશ્વર ખાતે યોજાયેલ ચોથો મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચનો ખિતાબ ભરૂચના કરંગ સોલંકીએ પોતાના નામે કર્યો। ચોથો મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ ચેમ્પિયનશિપ અંકલેશ્વર ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ મણિબા હોલ, રમણ મુળજીની વાડી, ભરૂચીનાકા અંકલેશ્વર ખાતે ગત તારીખ 22મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના બોડી બિલ્ડર્સોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ જુનિયર, સિનિયર બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિકસ, મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ, માસ્ટર બોડી બિલ્ડિંગ તેમજ વિકલાંગ બોડી બિલ્ડિંગ અલગ અલગ વિભાગમાં યોજાઈ હતી, જેમાં રેમ્બો જીમના ટ્રેનર ઇરફાન મલેકે માસ્ટર કેટેગરીમાં ઉમેદવારી કરી હતી, જેમાં તેઓનો પ્રથમ ક્રમ આવ્યો હતો, જ્યારે રેમ્બો જીમના અમાન ઇરફાન મલેકે જુનિયર કેટેગરીમાં ચોથો ક્રમ હાંસલ કરેલ હતો। સિનિયર કેટેગરીમાં રેમ્બો જીમના કરંગ સોલંકીએ મેન્સ ફિઝિકસ, મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ભાગ લીધો હતો અને તેઓને પણ પ્રથમ ક્રમ હાંસલ કરેલ હતો, જ્યારે બીજી સિનિયર કેટેગરીમાં પિયુષ સોલંકીએ ભાગ લીધો હતો, જેઓનો પણ પાંચમો ક્રમ આવેલ હતો। આમ અંકલેશ્વર ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપ મિસ્ટર ભરૂચમાં રેમ્બો જીમના સભ્યોએ ભરૂચનું નામ રોશન કર્યું છે, જ્યારે ચેમ્પિયનશિપ ઓફ ધી ચેમ્પિયનશિપમાં બોડી બિલ્ડિંગમાં મિસ્ટર ભરૂચનો ચેમ્પિયનશિપ ઓફ ધી ચેમ્પિયનશિપમાં કરંગ સોલંકીએ પ્રથમ ક્રમ હાંસલ કરી મિસ્ટર ભરૂચનું 2024-25 માટેનું ટાઇટલ પોતાના નામે કર્યું છે। આ પ્રસંગે રેમ્બો જીમના ઇરફાન મલેકે એક વાતચીતમાં જણાવ્યું હતું કે જરૂરી નથી કે તમે મોટા જીમમાં જઈને જ તમારી બોડી બનાવી શકો છો, જ્યારે તમે પરિશ્રમ અને પોતાની મહેનતથી નાનામાં નાના જીમમાંથી પણ તમે ચેમ્પિયનશિપ ઓફ ધી ચેમ્પિયનશિપ બની શકો છો।